પૃથ્વી કેવડી? વિશાળ. ચંદ્ર પણ વિશાળ. પણ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ મોટું છે. એટલે ચંદ્ર ઉપર બેઠેલી કોઈ પણ વ્યક્તિને પૃથ્વી કણ જેવી લાગે એટલે ચંદ્રની સાપેક્ષમાં પૃથ્વીને કણ કહેવાય, પૃથ્વીની સાપેક્ષમાં ચંદ્રને કણ કહેવાય. હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. હવે આપણે સાપેક્ષ વેગની થિયરી આગલા લેક્ચરમાં પૂરી કરી હતી. હવે આ લેક્ચરમાં તમારે ઉદાહરણના 2-3 દાખલા બાકી છે. રકમ તમને બધાને ખબર છે કે સ્વાભાવિક બહુ મોટી છે, એટલે લખવા જાવ તો વધુ સમય તમારો બગડે. એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાંથી ખાસ રકમ જોવાનો પ્રયત્ન કરજો. બરાબર? સૈદ્ધાંતિક એવા 2 દાખલા છે, મારી પાસે પણ ટેક્સ્ટ બુક છે જ. ઉદાહરણ નંબર 3.7. ઓકે. ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલ અંતરના ને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે. રસ્તા પર વાહનની સલામતી માટે એક અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ -a પર આધારિત છે. તો વાહન v0 અને a માટેના પદમાં વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તમે મેળવો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેને કહેવામાં આવે? સ્ટોપિંગ ડિસ્ટન્સમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય. એક પરિબળ કામ ન કરે પણ આપણે આપણા સૂત્રમાં દેખીતું પરિબળ છે એને ધ્યાનમાં લેવાનું છે. દાખલા તરીકે ચોમાસામાં રસ્તા બધા તૂટી ગયા હોય તો એવા સંજોગોમાં આપણા સૂત્રની અંદર તૂટી ગયેલા રસ્તા માટેનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો, એટલે કે એ સૂત્રની અંદર સામેલ નથી થતું. પણ સ્ટોપિંગ ડિસ્ટન્સ મૂળભૂત રીતે શું? તો કે બ્રેકની ક્ષમતા ઉપર સૌથી મોટો આધાર છે. તમે કોઈ એક જગ્યાએ બ્રેક મારો, તમને ખબર પડી કે સામે આપણે અથડાવાના છીએ અને તમે જ્યારે બ્રેક મારો ત્યાર પછી એ કેટલા અંતરે ઊભું રહે. તમને બધાને ખબર છે કે બ્રેક માર્યા પછી ત્યાં વાહન ઊભું ના રહે, પણ બ્રેક માર્યા પછી એ વાહન થોડુંક અંતર કાપશે. એ જેટલું અંતર બ્રેક માર્યા પછી કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે. હા, એના નામ ઉપરથી ગુણ એટલા કે એનો અંતિમ વેગ તો શૂન્ય જ છે, એટલે કે અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ મુજબ v² v0² બરાબર 2a. d ને બદલે હું લખું છું x. બરાબર? અથવા સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તો તેને ds વડે પણ દર્શાવાય. સૂત્ર એકનું એક છે, માત્ર સંજ્ઞા અહીંયા મેં ચેન્જ કરી છે. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ માં અંતિમ વેગ v = 0. તેથી અને તમે બ્રેક મારો છો એટલે એને બ્રેક મારતા શું ઉત્પન્ન થાય ભાઈ? પ્રતિપ્રવેગ ઉદ્ભવે. તેથી એ પણ કેવો હશે? મને કયો? ઋણ હશે. બસ, બીજું કોઈ આંકડો નથી મૂકવાનો. આપણે આંકડો આપી શકે પરીક્ષામાં, ધ્યાન રાખવું. તો 0 - v0² બરાબર -2a × ds. અને તેથી સ્ટોપિંગ ડિસ્ટન્સ ds બરાબર v0²/2a. બે બાજુથી માઈનસ નીકળી ગયા. તો આના ઉપરથી એવું નક્કી થાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર પ્રતિપ્રવેગ ઉપર છે અને પ્રારંભિક વેગ ઉપર છે.
પ્રારંભિક વેગનો મતલબ કે તમે કેટલા વેગથી ગતિ કરો છો. સામાન્ય રીતે તમારા વાલી કે કોઈ પણ વડીલ વ્યક્તિ તમને હંમેશા કહેતા હોય કે તમે વાહનને ધીમી સ્પીડે ચલાવો. એ બોલતા જ હોય છે, પણ વૈજ્ઞાનિક ભાષામાં આપણને ખબર નથી પડતી કે તમે વાહન ધીમે ચલાવો. જો બહુ ફાસ્ટ ચલાવશો તો બ્રેક નહીં લાગે. એનો મતલબ એમ કે જો તમે 80 ની સ્પીડે જતા હો અને તમે બ્રેક મારો તો બ્રેક માર્યા પછી તમે જે અંતર કાપો એ જેટલું છે એના કરતા તમે 40 કે 50 ની સ્પીડે જતા હો અને બ્રેક મારો ત્યારે બ્રેક માર્યા પછી કાપેલું અંતર ઓછું હશે. એટલે કે તમે ઓછી સ્પીડે જતા હો તો અકસ્માત થવાનો ભય ઘટી જાય. તો પ્રારંભિક વેગ છે એ પણ સ્ટોપિંગ ડિસ્ટન્સમાં મહત્વનું પરિબળ છે. ઉપરાંત બ્રેકિંગ ફોર્સ એટલે કે તમે બ્રેક કેટલી તાકાતથી લગાવો છો એટલે તમે તો પૂરી તાકાતથી લગાવો છો, પણ વાહનની કેપેસિટી બ્રેક લગાવવાની એટલી નથી. બરાબર? તો આવા સંજોગોમાં તમારો પ્રતિપ્રવેગ છે, આ પ્રતિપ્રવેગ એ જેમ વધુ હશે એમ બ્રેક સારામાં સારી કહેવાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું તો અથડાવાનો ભય ઓછો. રાઈટ? તો હવે તમારા માટે આવશે ઉદાહરણ નંબર 3.8. રકમ જબરદસ્ત છે, પણ એ રકમ તમે વાંચો એની પહેલા હું બોલું એ સાંભળો. દાખલા તરીકે તમે કોઈ એક વાહન લઈને જાઓ છો, કાર લઈને તમે જાઓ છો અને તમારી ગતિ ચાલુ છે. એ દરમિયાન ડ્રાઇવિંગ કરતા કરતા તમારી નજર એક નાના બાળક ઉપર પડી કે જે રોડ વચ્ચે આવી ગયો છે. તો તમને પહેલો વિચાર શું આવશે? તમને પહેલો વિચાર એ આવશે કે તમારે બ્રેક મારવાની છે. તો તમને જ્યારથી વિચારની શરૂઆત થાય, એ વિચાર અમલમાં મુકાય ત્યાં સુધીના સમયને પ્રતિક્રિયા સમય કહેવામાં આવે. ત્યાં સુધીના સમયને પ્રતિક્રિયા સમય કહેવામાં આવે. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું બુકનું જ. આ તમારી પાસે એક સ્કેલ છે, રાઈટ? અને આ સ્કેલ છે એ મેં અહીંયા પકડેલી છે. હવે મારે આને છોડીને પાછી પકડવાની છે. તો એ આ છોડીને પકડું તો બધા માટેનું આ ડિસ્ટન્સ છે એ 100% સરખું ના હોય, પણ ઘણા બધા પ્રયોગોને અંતે એવું જાણવા મળેલું છે કે આ અંતર એ લગભગ 21 સેન્ટીમીટર જેટલું હોય. તો એ 21 સેન્ટીમીટરની એ સમય તમારો પ્રતિક્રિયા સમય દરમિયાન કાપેલું અંતર છે. હવે તમે રકમ વાંચશો તો રકમ બહુ મોટી છે અને તમને કાંઈક સમજાશે. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે. ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા માત્ર વિચાર જ કર્યો કે આ છોકરો આવી ગયો, મારે બ્રેક મારવી પડશે. પહેલા જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ અથવા તો પ્રતિક્રિયા સમય કહેવામાં આવે છે. આ રિએક્શન ટાઈમ એ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ ઉપર આધારિત છે. વ્યક્તિ વિશેષ પર આધારિત છે એટલે વ્યક્તિ ઉપર આધારિત છે. વ્યક્તિ બેધ્યાન હોય તો એને મોડો મોડો વિચાર આવે, હજી વિચાર શરૂ થાય એની પહેલા જ ઓલો છોકરાની હારે અકસ્માત થઈ જાય. આવું બની શકે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો, તેને કહો કે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી આકૃતિ 3.15 શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પાછી પકડી લો અને ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર d માપો.
એક વિશેષ ઉદાહરણમાં આ ડી અંતર તમને આપી દીધું છે 21 સેન્ટીમીટર. તો રિએક્શન ટાઈમની શું કરો ભાઈ? ગણતરી કરો. તો રિએક્શન ટાઈમની આપણે ગણતરી કરીએ ભાઈ. તો મેં તમને કીધું હતું કે ફૂટપટ્ટી છે, આ સ્કેલ છે, અને આ સ્કેલમાં તમે અહીંયા અંગૂઠા અને આંગળી વચ્ચે હાથ રાખેલો છે, તમે છોડી દો અને પાછું પકડી લ્યો ત્યારે આ ડિસ્ટન્સ સરેરાશ રીતે 21 સેન્ટીમીટર હોય. તમે ઘરે પ્રયોગ કરશો તો હંમેશા 21 સેન્ટીમીટર જ આવે એવું જરૂરી નથી, પણ અનેક પ્રયોગો કર્યા પછી તેની સરાસરી લેવામાં આવે. ઓકે, તો દાખલો એકદમ ઈઝી છે, રકમ આવડી બધી મોટી છે, પ્રતિક્રિયા સમય તમારે શોધવાનો છે. તો પ્રારંભિક વેગ તો શૂન્ય જ છે, કારણ કે તમે સ્થિર અવસ્થામાં પકડી રાખેલ છે. એટલે આપણું સૂત્ર d બરાબર v0t વત્તા 1/2 gt², કારણ કે આ ગુરુત્વ પ્રવેગ g ની અસર હેઠળ નીચે જાય. બરાબર. હવે પ્રારંભિક વેગ v0 બરાબર 0, તેથી d બરાબર 1/2 gt², તેથી t² બરાબર 2d/g, અને તેથી t is equal to root of 2d/g. બરાબર. બસ, તો ખાલી આંકડા મૂકી દેવાના છે. તેથી t બરાબર root of 2 ગુણ્યા 21 સેન્ટીમીટર છે, એને મીટરમાં આપણે ફેરવવા પડે. શું કામે? કારણ કે નીચે ગુરુત્વ પ્રવેગ 9.8 અથવા ન આપેલું હોય તો તમે 10 લ્યો તો કઈ ખોટું નથી. બરાબર. અને અહીંયા મીટરમાં 0.21, એટલે અહીંયા રાઉન્ડ અબાઉટ તમારા માટે 0.42 ના છેદમાં 9.8 આવશે. તો આ કિંમત તમે આનો ભાગાકાર કરો અને એનું વર્ગમૂળ કાઢશો તો 0.207 ની આસપાસ આટલી સેકન્ડ આવશે. એટલે t બરાબર લગભગ સાર્થક અંકને ધ્યાનમાં રાખતા 0.2 સેકન્ડ તમે લખી શકો. ઓકે. અને હવે તમારા ઉદાહરણનો લાસ્ટ દાખલો છે. લાસ્ટ દાખલામાં તમારો દાખલો છે 3.9. ઉદાહરણ 3.9. જો રકમ બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ઉત્તર દક્ષિણ દિશા, દાખલા તરીકે આપણે આ દિશા છે અત્યારે, આને આપણે ઉત્તર કહીએ, નોર્થ, અને આને આપણે સાઉથ કહીએ. તો નોર્થ થી સાઉથ એક ટ્રેન આવી રહી છે અને સાઉથ થી નોર્થ એક ટ્રેન જઈ રહી છે. તો આપણે નોર્થ તરફની દિશાને, એટલે કે આ દિશાને આપણે ધન ગણશું અને આ દિશાને આપણે ઋણ ગણીએ. કોઈ પણ એકને તો ધન ગણવી જ પડે. એટલે મોટે ભાગે નોર્થ દિશા ઉપર હોય, ધનવાય દિશામાં, એટલે એને ધન લેવામાં આવે, અને સાઉથ નીચે તરફ હોય ઋણવાય દિશામાં, એટલે એને માઈનસ લેવામાં આવે. આ સામાન્ય વ્યવહારમાં વપરાતી સંજ્ઞાઓ છે. કોઈ દી દક્ષિણ દિશા નીચે ન હોય, આપણી દિશાઓ તો આમ હોય છે, રાઈટ? ઓકે. તો આવી રીતે બે ટ્રેન જઈ રહી છે, બાકીની રકમ મને ખબર નથી. હવે જો એટલે ખ્યાલ આવે. બે સમાંતર રેલવે ટ્રેક છે, એના ઉપર ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ, ટ્રેન એ ઉત્તર તરફ, એટલે આવડી આ ટ્રેન એ છે ઉત્તર તરફ, અને આ ટ્રેન બી છે દક્ષિણ તરફ જઈ રહી છે. અને બંનેના વેગ પણ તમને આપી દીધા છે. તો બંનેના વેગ કેટલા કેટલા આપ્યા છે? તો કે va બરાબર 54 કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે. આપણને પોસાય નહીં, એટલે અહીંયા ગુણાકારમાં
1000/3600 ખબર છે ને, કિલોમીટરના મીટર કરવા માટે 1000 ગુણવા પડે અને 1 કલાકની 3600 સેકન્ડે શું કરવા પડે, આપણે ભાગવા પડે, બરાબર. તો ઇક્વલ ટુ અહીંયા આ બે ગયા તો 540 ના છેદમાં 36, 36 એકુ 36 અને 14 ને 4 18 0, 36 5 એટલે આટલા મીટર પ્રતિ સેકન્ડ. આવી જ રીતે VB બરાબર માઈનસ કેટલા લેવા પડશે આપણે, 90 કિલોમીટર પ્રતિ કલાક ઇક્વલ ટુ -90 into 1000 ના છેદમાં 360. હા, 2 મીંડા ગયા બરાબર -36 દુ 72 અને વધશે 18 બરાબર એટલે 180. 36 5 આટલા મીટર પ્રતિ સેકન્ડ. આ તમારા માટે વેગ VB છે, આ વેગ VA છે. આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લેવા પડે એટલે ટ્રાન્સફર કરવા જ પડે, છૂટકો જ નથી, બરાબર. અને હવે એનો પ્રશ્ન શું છે, તો કે એનો પ્રશ્ન એ છે કે A સાપેક્ષે B નો વેગ, કોની સાપેક્ષમાં કોનો વેગ, A ની સાપેક્ષમાં B નો વેગ. તો આ પહેલો પ્રશ્નમાં A કીધું છે એને, બરાબર. તો A ની સાપેક્ષે B નો વેગ VB એ બરાબર VB માઈનસ VA. તેથી VBA બરાબર ભાઈ VB એટલે -25 માઈનસ VA એટલે 15 ઇક્વલ ટુ -40 મીટર પ્રતિ સેકન્ડ. આનું અર્થઘટન શું, A ની સાપેક્ષે B નો વેગ એટલે A માં બેઠેલી વ્યક્તિને B ટ્રેન જોવાની છે. તો A માં બેઠેલી વ્યક્તિને B ટ્રેન 40 મીટર પ્રતિ સેકન્ડ થી જતી જણાશે, બરાબર. અને એની દિશા કઈ હશે, તો કે દક્ષિણ દિશા, બરાબર. એટલે A ને B ટ્રેન 40 મીટર પ્રતિ સેકન્ડ થી દક્ષિણ તરફ જતી દેખાશે, બરાબર. હવે તમારા માટે B છે. B માં શું પૂછ્યું છે, B ની સાપેક્ષે જમીનનો વેગ, જમીનને તમે G કહી દો, ગ્રાઉન્ડ કહી દો, નો પ્રોબ્લેમ. તો B ની સાપેક્ષે તો અહીંયા VG માઈનસ VB. જમીન કોઈ દી ગતિ કરે ના કરે તો જમીનનો વેગ કેવો હોય, 0. માઈનસ B નો વેગ પોતાનો માઈનસ છે એટલે -25 ઇક્વલ ટુ +25 મીટર પ્રતિ સેકન્ડ. હવે સમજો, ખાલી લખવું કઈ નથી, આપણે માત્ર સમજી લ્યો કે આ વેગ તમારો જમીનનો વેગ આવ્યો. હકીકતમાં આ જમીનનો વેગ નથી, આ તો B નો જ વેગ છે. આ વેગ છે કોનો, B નો જ વેગ છે. પણ B જે દિશામાં જાય છે, તમે જ્યારે વાહન ગતિ કરતું હોય ત્યારે બારીમાંથી જમીન તરફ જોશો તો તમારા વાહનની વિરુદ્ધ દિશામાં જમીન ગતિ કરતી હોય તેવો આભાસ ઉત્પન્ન થાય, બરાબર. તો આ વેગ તમારો એ B ટ્રેનનો જ વેગ છે. પણ B ટ્રેન જાતી હતી દક્ષિણ દિશામાં, પણ તમને આભાસ ઉત્પન્ન થશે કે જમીન છે એ ઉત્તર દિશામાં જઈ રહી છે, બરાબર. અને હવે ત્રીજો ને બહુ મહત્વનો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં શું લખ્યું છે કે ટ્રેન A ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે A ની વિરુદ્ધ
દિશામાં વાંદરો કેટલા વેગથી ગતિ કરે છે ભાઈ? 18 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 18 ગુણ્યા 1000 છેદમાં 3600 2 મીંડા ગયા બરાબર 18 દુ 36 અને 5 દુ 10 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. તો આ a ની સાપેક્ષમાં વેગ આવ્યો. હવે a ની ગતિ છે એ તો ઉત્તર તરફ છે અને વાંદરો દક્ષિણ તરફ જશે એટલે ઓટોમેટિક આ સાપેક્ષમાં વેગ તમારો માઈનસમાં થશે. એટલું જ નહીં પણ આ વાંદરાને આપણે એમ કહી અને એ ટ્રેન એટલે એ ટ્રેનની સાપેક્ષમાં મંકી નો વેગ -5 અત્યારે આપેલો છે અને પૂછ્યું શું એને ભાઈ? દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભેલી રહેલી વ્યક્તિની સાપેક્ષમાં શોધો. ધારો કે જમીન ની સાપેક્ષે વાંદરા નો વેગ vm છે. તો આપણને બધાને ખબર છે vm a બરાબર vm ઓછા va બરાબર. હવે જુઓ એ ટ્રેનની સાપેક્ષમાં વાંદરાનો વેગ આપેલો છે, જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ શોધવાનો છે, એ ટ્રેનનો પોતાનો વેગ આપેલો છે. તો vm ને સૂત્રનો કરતા બનાવી દો. તો vm બરાબર vm a વત્તા va બરાબર vm a એટલે -5 અને va એટલે 15 ઇક્વલ ટુ 10 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો વેગ એમ ના કહેવાય કે આ વાંદરાનો વેગ છે. આ વેગ જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ છે. કોની સાપેક્ષમાં? જમીનની સાપેક્ષમાં. ઓકે, તો હવે તમે લખી લ્યો પછી આપણે સ્વાધ્યાયમાં વયા જાય. યસ, સ્વાધ્યાયમાં દાખલો નંબર 1 એટલે કે 3.1 થિયોરેટિકલ છે બંને. પહેલો અને બીજા દાખલાની મેં આકૃતિ દોરી છે આપણો સમય ન બગડે એટલે. નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય. તો જ્યારે કોઈ બે પદાર્થ વચ્ચે નું અંતર કે તે પદાર્થે કાપેલું અંતર તે પદાર્થ ના પરિમાણ ની સાપેક્ષે ઘણું જ વધારે હોય તો તે પદાર્થ ને લગભગ કોણ ગણી શકાય. હવે જુઓ, તમને અનેક ઉદાહરણો છે. આમાં તો તમને 4 આપ્યા છે તો આપણે 4 ના જવાબ આપવાના છે. પણ પૃથ્વી કેવડી?
વિશાળ, ચંદ્ર પણ વિશાળ, પણ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ મોટું છે. એટલે ચંદ્ર ઉપર બેઠેલી કોઈ પણ વ્યક્તિને પૃથ્વી કણ જેવી લાગે એટલે ચંદ્રની સાપેક્ષમાં પૃથ્વીને કણ કહેવાય, પૃથ્વીની સાપેક્ષમાં ચંદ્રને કણ કહેવાય. ટૂંકમાં કોઈ પણ પદાર્થ ભલે ગમે તેટલો મોટો હોય પણ તેમની વચ્ચેનું અંતર જો ખૂબ વધારે હોય તો તે પદાર્થને તમે કણ કહી શકો. હવે તમે એક પછી એક પ્રશ્ન જોતા જાઓ. પહેલો પ્રશ્ન, બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. હવે કોઈ બે સ્ટેશન છે એ સાવ નજીકમાં ન હોય, 1 કિલોમીટરની તો ટ્રેન હોય ઘણી વખત, તો બે સ્ટેશન વચ્ચેનું અંતર મિનિમમ 30-40 કિલોમીટર જેવું તો હોય જ સામાન્ય રીતે, વધારે હોય થોડું, ઓછું પણ હોય થોડું. તો એ અંતરની સાપેક્ષમાં કોણ છે એટલે ટ્રેન છે એ નાની કહેવાય અંતરની સાપેક્ષમાં. કારણ કે કઈ માની લો કે 100 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય તો ટ્રેન 100 કિલોમીટર લાંબી ન હોય, ટ્રેન મેક્સિમમ અડધોથી 1 કિલોમીટર લાંબી હોય. તો એવા સંજોગોમાં ટ્રેનને તમે કોણ કહી શકો. બીજો પ્રશ્ન જુઓ, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર બેઠેલો કોઈ વાંદરો. હવે વર્તુળ માર્ગ છે એ મોટો જ હોય, કે ત્યાં એ સાયકલ લઈને ના ફરી શકે, એટલે પ્રમાણમાં વર્તુળાકાર માર્ગ મોટો જ હોય. તો આવા સંજોગોમાં તે વાંદરો ખરેખર કણ નથી, નાનો, પણ આ અંતરની સાપેક્ષમાં તમે તેને શું કહી શકો? કણ કહી શકો. જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો બોલ. ભાઈ હવે તમને બધાને ખબર છે કે બોલ સ્પિન થાય તો ઈ પડ્યા પછી સીધો બેટ ઉપર કે સ્ટમ્પ ઉપર કે વિકેટ કીપરના હાથમાં જાય તો એ ડિસ્ટન્સ છે ઈ બહુ મોટું નથી. એટલે તમે એવા સંજોગોમાં દડો ભલે ટ્રેન કરતા નાનો છે, વાંદરા કરતાય નાનો છે, છતાં તમે તેને કણ કહી શકો નહીં, કારણ કે અંતરની સાપેક્ષમાં તેનું પરિમાણ અતિ નાનું નથી. રાઈટ. ચોથું જુઓ, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. હવે ટેબલ 4 માળ જેટલું કે 5 માળ જેટલું ન હોય, આપણા ઘરનું ટેબલ હોય, તો ટેબલથી બીકર નીચે પડે તો એ ડિસ્ટન્સની સાપેક્ષમાં બીકર છે એને કણ ના કહેવાય. પણ જો એ જ બીકર અગાસી ઉપરથી નીચે પડે તો આ અંતરની સાપેક્ષમાં બીકરનું પરિમાણ નાનું છે, ટેબલ ઉપરથી ના પડે, અગાસી ઉપરથી પડે નીચે, તો એ જ બીકરને કણ કહેવાય. મતલબ કે કણ નિરપેક્ષ વસ્તુ નથી કે ભાઈ આને જ કણ કેવો, એ અંતરની સાપેક્ષમાં તમે કણ કહી શકો. તો આપણે જવાબમાં લખશું કે અહીં A અને B નું પરિમાણ અંતર અને વર્તુળ માર્ગ ની ત્રિજ્યા આ B માટે છે કરતા ઘણું નાનું છે. તેથી વાંદરા A અને B એમાં શું હતું? બે સ્ટેશન વચ્ચે A અને B નું પરિમાણ અંતર અને વર્તુળ માર્ગની ત્રિજ્યા યસ કરતા ઘણું નાનું છે. તેથી ટ્રેન અને વાંદરાને કણ ગણી શકાય. અને એવી જ રીતે C અને D માં કોણ કોણ છે? જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિનનો દડો. C અને D માં અનુક્રમે દડો
અને ચોથામાં કોણ છે? બીકર. કણ ગણી શકાય નહીં, કારણ કે તેને કાપેલા અંતર ની સાપેક્ષે તેઓના પરિમાણ અતિ નાના નથી. રેડી? હવે એના પછીનો દાખલો છે એ પણ જુઓ બાળકો. બે બાળકો A અને B તેમની શાળા O થી અનુક્રમે તેમના ઘરે P અને Q પરત ફરી રહ્યા છે, જેનો સ્થાન સમય આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો. સૌથી પહેલો, પછી આપણે બીજું વાંચી લેવું. B/A કૌંસમાં A/B, એટલે એનો મતલબ એમ કે B A કરતા અથવા A B કરતા શાળાની નજીક રહે, એટલે કોણ નજીક રહે તમારે સરખામણી A અને B ની જ કરવાની છે. તો પહેલા શાળાની નજીક કોણ છે? હવે પહેલા આખો આલેખ તમે સમજી લ્યો એટલે તમને ચારેય પ્રશ્નના જવાબ ઓટોમેટિક આવડી જાય. જુઓ, અહીંયા શાળા છે, બરાબર? અહીંયા A વ્યક્તિ છે એનું ઘર P બિંદુએ છે અને B વ્યક્તિ છે એનું ઘર Q બિંદુએ છે. એનો મતલબ શાળાથી A અને B બે હારે નીકળે તો OP કરતા OQ મોટું છે, એટલે કે B દૂર છે, A શાળાથી નજીક છે. રેડી? સ્પીડ કોની વધારે? તો કે જેનો આલેખ આમ હોય એનો ઢાળ મોટો હોય એટલે B નો ઢાળ વધારે છે. આ ઢાળ તમે શોધો એટલે આ B નો ઢાળ વધારે થાય, એનો ઢાળ ઓછો થાય, કારણ કે આનો y અક્ષ નાનો થાય, x અક્ષ મોટો થાય. આનો y અક્ષ મોટો થાય, x અક્ષ નાનો થાય, એટલે B નો ઢાળ મોટો, એનો ઢાળ નાનો. રાઈટ? તો B ની ઝડપ વધારે થાય, A ની ઝડપ કેવી થાય? ઓછી. અચ્છા, ક્રોસ જ્યાં થાય ત્યાં એક બીજા કરતા આગળ વધે. હવે એમને ખ્યાલ આવી જાય કે B ની સ્પીડ વધારે છે, A ની સ્પીડ ઓછી છે. B ઘરેથી શાળાએથી મોડો નીકળો છે, જુઓ આટલો સમયનો ગાળો છે, એટલે એ ઉતાવળો છે ઘરે જવા માટે, એટલે જેવો બેલ પડે એવો જ ભાગે સીધો, કાંઈ વિચારતો જ નથી. કંપાસ બોક્સ ભૂલી ગયો, બુક 2-3 ભૂલી ગયો. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળા નથી હોતા, એમ એ ઉતાવળો છે, એટલે એ હું બધાની પાછળ રહી જઈશ તો, એટલે એ શાળાએથી વેલો નીકળો. પણ B નિરાંત વાળો છે, એટલે કે B 2-4 કે 5 મિનિટ પછી પોતાનો સરસામાન બધો થેલામાં રાખી અને પછી તે નીકળે. પણ B હાલવામાં ઝડપી છે, એને ખબર હતી કે હું પાછળ રહી જઈશ એટલે એ વેલો નીકળી ગયો. પણ B ને ખબર હતી કે હું થોડીક વાર પછી નીકળીશ તો પણ હું એને ઓવરટેક કરી લઈશ, અને B આને ઓવરટેક કરી લઈશ, અને એક જ વાર ઓવરટેક થાય છે ત્યાં તો ઘર આવી જાય છે. બીજું કે એ બંને એક જ ટાઈમે ઘરે પહોંચે છે. જો શું કામ? કારણ કે આની સ્પીડ વધારે છે અને આની સ્પીડ ઓછી છે. તો આની સ્પીડ વધારે છે એટલે બે T બરાબર T ડેશ સમયે એક સાથે જ પહોંચે છે. બરાબર? તો હવે આપણે એક પછી એક પ્રશ્નના જવાબ જોતા જાય, આપતા જાય. બરાબર? બહુ સરળ છે. B A કે A B કરતા શાળાની નજીક રહે છે. બધું આલેખ પરથી જવાબ આપવાનો છે. આલેખ પરથી એ શાળાની નજીક અને B શાળાથી દૂર રહે છે, કારણ કે OP
is less than OQ. રેડી? હવે તમારા માટે બી માં શું પૂછ્યું છે? બી એ કરતા કે એ બી કરતા સાડાથી વહેલી શરૂઆત કરે છે. ભાઈ ટી બરાબર 0 સમયે એ તથા ટી બરાબર ટી સમયે બી ગતિની શરૂઆત કરે છે. તેથી એ શાળાએથી વહેલો નીકળે છે. હવે સી બી કરતા એ ની કે એ કરતા બી ની ઝડપથી ચાલે છે. કોણ ઝડપથી ચાલે છે? જોતા જ ખબર પડે છે. અત્યારે જોઈને આપણને ખબર પડે છે કે કોની ઝડપ વધારે છે? બી ની. કારણ કે બી નો ઢાળ એ ના ઢાળ કરતા વધુ છે. તેથી બી ની ઝડપ એ કરતા વધુ છે. બરાબર? અને ડી માં શું કીધું છે? એ અને બી રસ્તા ઉપર બી એ થી એ ઓબ્લિક બી રસ્તા પર બી ઓબ્લિક એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. એટલે કોણ આગળ નીકળે છે, કેટલી વખત નીકળે છે, તો જોઈને ખબર પડે છે કે બી ની ઝડપ વધુ છે. તેથી છેદન બિંદુ પાસે બી એ થી એક વખત આગળ નીકળે છે. બરાબર? કોણ? બી એ થી એક વખત આગળ નીકળે છે. બીજો કોઈ પ્રશ્ન છે? નહીં. ડી આ ડી નહોતો, આ ઈ છે. ભૂલમાં આપણાથી ઈ વંચાઈ ગયો છે. હવે ડી હજી બાકી છે. ડી નીચે લખું છું, કાઈ ફેર નથી પડતો. એ અને ડી એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે? જુઓ આલેખ પરથી એ અને બી એક સાથે એટલે કે ટી બરાબર ટી ડેશ સમયે પોતાના ઘરે પહોંચે છે. ઓકે બાળકો, સરળ ભાષામાં લખેલું છે અને એ લખતા રહેજો. લખ્યા વગર કાંઈ નહીં થાય. દાખલો 3.3 બાળકો, બહુ મજાનો દાખલો છે. જુઓ એની રકમ. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય ઓફિસ પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ તમે દોરો. બરાબર? તો સૌથી પહેલા
એ વિચારી લ્યો કે ઓફિસ કેટલી દૂર છે. કેટલી દૂર છે? 2.5 કિલોમીટર, 2.5 કિલોમીટર, રાઈટ. હવે જાતા એને કેટલો સમય લાગશે એ નથી ખબર, પણ એ જાય ત્યારે કેટલા વેગથી ગતિ કરે છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. કેટલા વાગે નીકળે છે? 9 વાગે. બરાબર. ઈ ગમે તેટલા વાગે નીકળે, પણ એને કેટલી વાર લાગશે એ આપણે સૌથી પહેલા શોધવું પડે. એટલે કે મહિલાને ઘરથી ઓફિસ જવા માટે લાગતો સમય t હોય તો t બરાબર એ મહિલાએ કાપેલું અંતર છેદમાં મહિલાએનો વેગ. બરાબર. તો અંતર એ કેટલું કાપે છે? તો કે 2.5 કિલોમીટર અને એનો વેગ કેટલો હતો? 5 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. તો t બરાબર શું થશે? 1/2 કલાક થાય. 1/2 કલાકનો મતલબ કેટલી મિનિટ થઈ ભાઈ? મને કયો. 10 મિનિટ. ટૂંકમાં અડધો કલાક થાય છે. કેટલી કલાક? અડધો કલાક. કેટલા વાગે નીકળે છે? કેટલા વાગે નીકળે છે? 9 વાગે નીકળે છે. અને જો 9 વાગે નીકળે તો 9 વાગે, આ 9 વાગ્યાનો ટાઈમ, આ એનું ઘર, આ એની ઓફિસ, 2.5 કિલોમીટર ડિસ્ટન્સ. હવે અહીંથી જાય તો એ આ માર્ગ ઉપર જશે, આ માર્ગ ઉપર એ ગતિ કરશે. બરાબર. અને અડધો કલાક થઈ એટલે અહીંયા કેટલા વાગ્યા? મને કયો તો. 9:30 થયા. કેટલા થયા? 9:30. અહીંયા 9:30 થયા. બરાબર. એટલે 9:30 ક્યાં પહોંચી ગઈ? ઓફિસે પહોંચી ગઈ. હવે શું વાત છે કે ત્યાં તે 5 કલાક સુધી રહે, સાંજના 5 વાગ્યા સુધી. એટલે કે હવે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી તે ઓફિસમાં જ રહે છે. તો કે ઓફિસમાં તો ગતિ ન કરે, એટલે ઓફિસમાં હોય તો તે કેવી હોય? મને કયો. સ્થિર. કેટલા વાગ્યા સુધી? 5 વાગ્યા સુધી તે સ્થિર છે. એટલે કે ઓફિસમાં કામ કરે છે. રેડી. આ 5 વાગ્યા સુધી સમય આગળ વધ્યો, પણ એ વ્યક્તિ તો હવે કાર્યાલય કે ઓફિસ થી આગળ જતી નથી. બરાબર. અને શું થાય? 5 વાગે શું થાય? હવે ઘરે જવાનું હોય ને યાર. 5 કલાક સુધી રહે તો, અને પછી તે ઓટો રિક્ષા કરીને આવે, કારણ કે હવે ઘરે આવવાની ઉતાવળ છે. રાઈટ. તો હવે 5 વાગે તે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નીકળી અને ઘરે પહોંચે છે. અને તે માટે લાગતો સમય t ડેશ બરાબર, ભાઈ અંતર તો એને 2.5 કિલોમીટર જ કાપવાનું છે, પણ આ અંતર કાપવા માટે લાગતો સમય એનો બદલી ગયો છે
તેનું અંતર તો 2.5 કિલોમીટર જ છે. છેદમાં સમય ને વેગ, સમય તો અહીંયા આવી ગયો, એનો વેગ વધી ગયો છે, રિક્ષામાં બેસી ગયા છે બેન, 25 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, એટલે અહીંયા 25 ના છેદમાં 250 બરાબર 1/10 અવર. બરાબર, અને તેથી t ડેશ બરાબર 1/10 અવર ગુણ્યા તમે 60 કરો એટલે કેટલી મિનિટ થઈ? માત્ર 6 મિનિટ. એટલે કે તે 5.06 pm એટલે કે સાંજે ઘરે પહોંચશે. આ ગતિ માટેનો xt આલેખ દર્શાવેલો છે. હવે આપણે ઓફિસ થી ઘરની જે મુસાફરી બાકી રહી, બરાબર, 5.06 ભાઈ 5:30 નહીં, માત્ર 6 જ મિનિટમાં. આ 30 મિનિટ નથી, 6 જ મિનિટ. એટલે આપણે આશરે અહીંયા બિંદુ લઈ લેવાનું અને આ તમારો ટાઈમ છે એ 5.06 pm છે. રેડી? ઓકે, ચાલો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ. દાખલા ગણતા રહેજો, લખતા રહેજો.